નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની ભારે આગાહી, વાવાઝોડું મચાવશે તબાહી, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશ ખબર, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર, ખેડૂતોને મળશે 4% વ્યાજ દરે 5 લાખ રૂપિયા સુધીની લોન, વાહન ચાલકો થઈ જાજો સાવધાન, મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય, હવે 50 રૂપિયામાં મળશે આધાર કાર્ડ, પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય, સાથે સાથે આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન, હોળી પહેલા ગરીબોને મળશે 3 મોટી ભેટ, ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે ભારે પવનો, જાણો કયા કયા રાજ્યોમાં જોવા મળશે વાવાઝોડાની સાથે ભારે વરસાદની નવી આગાહી। દેશમાં ફરી એકવાર હવામાન ખરાબ છે, કેટલીક જગ્યાએ તો તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ ભારે હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દિલ્હી, NCR સહિત ઘણા રાજ્યોમાં ઠંડી વધી ગઈ છે। એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। ભારતીય હવામાન વિભાગ એટલે કે મિત્રો IMDએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી દીધી છે। ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી હાલ મિત્રો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો હવે એ જોવાનું છે કે આગામી દિવસોમાં હોળી પહેલા શું ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડશે, ખેડૂતોના પાકને નુકસાન થાય તેવા કમોસમી વરસાદ પડશે કે નહીં, હવે એ પણ જોવાનું બાકી રહ્યું છે। હવામાન વિભાગ તરફથી તો ભારે આગાહી સામે આવી છે, પરંતુ હજુ સુધી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી અત્યારે કોઈ પણ ઓફિશિયલી હવામાનને લઈને કોઈ આગાહી સામે આવી નથી। મિત્રો, ત્યાર પછી આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જાજો। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે ચલાવતા હોય તો સાવધાન થઈ જાઓ। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ એ પણ મળી શકે છે, તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોય તેવું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા છે એ વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે। સાથે સાથે મિત્રો એક માહિતી મુજબ રસ્તા ઉપર ટોટલ 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી મિત્રો 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી। અને મિત્રો હાલ શું છે કાયદો, મોટર વાહન અધિનિયમ એટલે કે મિત્રો મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે અત્યારે ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ તમને 2,000 રૂપિયા સાથે 3 મહિના સુધીની જેલ થઈ શકે છે। જો મિત્રો તમે તમારા ગાડીમાં ઇન્સ્યોરન્સ નથી, વીમો નથી, તેમ છતાં પણ તે વાહન તમે રસ્તા ઉપર ચલાવો છો, તો મિત્રો તમે બીજી વખત પકડાવો છો તો મિત્રો તમને હાલ 4,000 રૂપિયાનો દંડ અને 3 મહિના સુધીની જેલ છે થઈ શકે છે। અને મિત્રો આ દંડ છે એ તમામ વાહનો માટે સમાન રહેશે। તો મિત્રો ખાસ કરીને જે પણ વાહન ચાલકો પાસે પોતાના વાહનનો વીમો નથી તો તાત્કાલિક મિત્રો ખાસ કરીને વાહનનો વીમો છે એ કઢાવી લેજો, જેથી કરીને તમે ટ્રાફિકના નિયમો છે એનું પાલન કર્યું હોય તેવું પણ ખાસ કરીને સરકાર પાસે આ માહિતી છે મળી રહે અને મિત્રો તમને છે આવો દંડ છે એ ન મળે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે વાત કરીએ તો મિત્રો હવે લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર એક બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને મિત્રો આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ લઈ શકે છે। તો મિત્રો ખેડૂતો પોતાના પાકને ગોડાઉનની અંદર મૂકીને સરકાર પાસેથી લોન છે એ લઈ શકે છે। તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સોલાર પંપ લગાવવા માટે મળશે હવે સબસિડી।
ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર પંપ સેટ સ્થાપિત કરવા માટે એટલે કે મિત્રો પંપ સેટ લગાડવા માટે સબસિડી આપે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400થી પણ વધારે ખેડૂતો છે એ પોતાના ખેતરમાં સોલાર પંપ સેટ છે લગાવી શકશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂતોએ વીજળી પર નિર્ભર ન રહેવું પડે। વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે કે જેમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે લગભગ 60% સુધીની સબસિડી આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ધોરણે મળશે। સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા વર્ગના જે ખેડૂત મિત્રો છે એમને મળવાપાત્ર રહેશે, તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના અંતર્ગત અરજી કરે છે તે પણ આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકે છે। ત્યાર પછી મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી પણ વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેશે। આ રીતે દરેક મહિને નવા સભ્યો પોતાના અંગૂઠાની છાપ લગાવી પછી એને રાશન આપવામાં આવશે। જ્યાં સુધી મિત્રો આ તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીન સુધારવાની તૈયારી ચાલી રહી છે, જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન છે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શ્રમિકને રેશનિંગના અનાજનો આદેશ, ત્યારે ગુજરાતમાં 5 લાખ રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા। સુપ્રીમ કોર્ટ એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએસએમાં સામેલ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળતું રહે તેવો ચુકાદો જાહેર કર્યો, તો બીજી તરફ ગુજરાત સરકાર રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે। છેલ્લા 3 મહિનામાં અનાજ લીધું ન હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધી 5 લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ છે સાયલેન્ટ કરી દીધા છે। સરકારે અગાઉ જાહેર કરેલું છે કે આ મુદ્દે માહિતી અધિકાર ગુજરાત પહેલના અંતર્ગત જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તમામ શ્રમિકોને અનાજ મળતું રહેશે અને તમામ માપદંડો મુજબ ચકાસણી પણ કરીને તેને એનએફએસએમાં સામેલ કરવાની પ્રક્રિયા છે રાજ્ય સરકારે કરવી પડશે। સુપ્રીમ કોર્ટે આ બાબતની પણ સ્પષ્ટતા કરી છે કે કોર્ટ માટે એનએફએસએનો ક્વોટા 2011ની વસ્તી ગણતરી મુદ્દામાં અવરોધરૂપ ન બને। તો મિત્રો હાલ સરકાર એક તરફ રાશન કાર્ડની સંખ્યા છે દિવસે ને દિવસે ઘટાડતી જાય છે, એટલે કે મિત્રો છેલ્લા 6 મહિનાથી જે રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડ અંતર્ગત અનાજ નથી લીધું, તો સરકારને એવું લાગી રહ્યું છે કે તે રાશન કાર્ડ ધારકોને અનાજની જરૂર નથી। તો બીજી તરફ મિત્રો સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે હવે ખાસ કરીને મિત્રો ઈ શ્રમ કાર્ડ ધરાવતા જે લોકો છે એમને 4 સપ્તાહની અંદર એટલે કે 4 અઠવાડિયાની અંદર 1 મહિનાની અંદર તેમને અનાજ છે એ ગુજરાત સરકારનું હોય કે રાજ્ય સરકારનું અનાજ હોય એ વિના મૂલ્યે આપવામાં આવે। તો મિત્રો હાલ અત્યારે રાશન કાર્ડ ધારકો માટે પણ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર છે મળી રહ્યા છે। ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને શૌચાલય બનાવવા માટે મળશે 12,000 રૂપિયાની સહાય। ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકાર શૌચાલય યોજના શરૂ કરી છે, જ્યારે આ યોજના હેઠળ દેશના લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવશે। અગાઉ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાયની રકમ છે એ આપવાની જોગવાઈ હતી, જે બાદ આ રકમ છે વધારવામાં આવી છે, 2,000 રૂપિયા વધારવામાં આવી છે, હવે 12,000 રૂપિયા આપવામાં આવશે। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। તમે પણ હાલ મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે તમારા ઘરમાં હાલ મિત્રો જો પહેલેથી જ શૌચાલય હોય તો મિત્રો તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકતા નથી। તો મિત્રો હાલ ખાસ કરીને આ સમાચાર છે ભારતને સ્વસ્થ બનાવવા માટે આ સરકાર તરફથી 12,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ધિરાણ ઉપર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાતના ખેડૂતો થઈ ગયા છે ખરેખર હેરાન પરેશાન। પ્રાકૃતિક ખેતીને લઈને સૌથી મોટા સમાચાર પણ અત્યારે સામે આવતા જોવા મળી રહ્યા છે।
ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજદરથી વ્યાજ લોન આપવામાં આવે છે, જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય છે ટાઈમસર જમા થાય છે, પરંતુ મિત્રો જે રાજ્ય સરકાર છે એમના દ્વારા જે સહાય આપવામાં આવે છે એ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા થઈ જ નથી। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો ખરેખર હાલ મિત્રો મુશ્કેલીમાં મુકાણા છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘના જે ખાસ કરીને મિત્રો કહી શકાય કે ગુજરાત ભારતીય કિસાન સંઘ છે એમના દ્વારા આ સૌથી મોટું નિવેદન છે આપવામાં આવી રહ્યું છે કે હવે જે ખેડૂત મિત્રો છે જેમને કેસીસી યોજના અંતર્ગત લોન લીધી છે એમને તો મિત્રો કેન્દ્ર સરકાર તરફથી તો જે વ્યાજ સહાય છે ખેડૂતોના ખાતામાં જમા થાય, પરંતુ રાજ્ય સરકાર તરફથી જે વ્યાજ સહાય આપવામાં આવે છે એ છેલ્લા 2 કે 3 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત અત્યારે ખરેખર હાલ મિત્રો કફોડી બની ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેવા માફી અંગે ફરી એકવાર મિત્રો માંગ છે વધી છે। ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, એ તો પણ તમને પણ ખબર હશે। ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ મિત્રો વધારાની લોન છે એ મિત્રો બેંકો પાસેથી લીધી હોય, જેમાં મિત્રો ખાનગી બેંકો હોય એ પણ સૌથી મોખરે આવે છે, અથવા તો પ્રાઇવેટ બેંકો હોય ત્યાંથી ખેડૂતોએ લોન લીધી હોય છે। જમીનના જે દસ્તાવેજો હોય છે એ સબમિટ કરીને ખેડૂતો હંમેશા ખેતી માટે લોન લેતા હોય છે। જ્યારે મિત્રો કમોસમી વરસાદ પડે છે, પાકના અપૂરતા ભાવ મળતા ખેડૂતોની હાલત ખરેખર ખરાબ હોય ત્યારે ખેડૂતો છે મિત્રો બેંકો પાસેથી લોન લેતા હોય છે। અને મિત્રો આંકડા સામે આવ્યા કે ગુજરાતના કુલ 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। અને દેશમાં ખેડૂતોની વાત કરવામાં આવે તો દેશમાં ટોટલ આખા ભારત દેશની અંદર 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। અને મિત્રો દેશમાં સૌથી વધુ દેવું હોય તો એ છે રાજ્ય રાજસ્થાન, અને રાજસ્થાનના ખેડૂતોના માથે સૌથી વધારે દેવું છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન છે બેંકો પાસેથી લીધી છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું હોય તો એ છે 90,000 કરોડ રૂપિયાથી પણ વધારે। સાથે મિત્રો આમ તો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે ગુજરાતમાં કે ખેડૂતોએ લોન લીધી હોય, જ્યારે મિત્રો સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિઓ છે કે જેમના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા, તો ખેડૂતોના દેવા કેમ માફ નથી થઈ રહ્યા? દેવું માફ થવું જોઈએ। ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવતી હોય છે, જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે પણ ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા છે એ માફ કર્યા, તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર જોવા મળી રહી છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો મિત્રો ગુજરાતના ખેડૂતોની પણ લોન છે, ખેડૂતોના લોનનું જે વ્યાજ છે એ વ્યાજ માફ થવું જોઈએ, ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 20 રૂપિયામાં મળશે 2 લાખ રૂપિયા સુધીનો વીમો। પ્રધાનમંત્રી સુરક્ષા બીમા સખી યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર। દરેક વ્યક્તિ માટે આ જરૂરી છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી તો અમુક કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે। આમાંની એક યોજના છે એ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। આ યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે એ ફક્ત માત્ર 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ ઉપર ઉપલબ્ધ છે। આ એક અકસ્માત વીમો રહેશે। તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં જે ખાસ મિત્રો જે વ્યક્તિ હોય છે, ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય છે, એમના પરિવારના સભ્યને આ વીમો છે એ મળવા પાત્ર રહેશે। એટલે કે એના ખાતામાં આ રકમ છે જમા થઈ જશે। 2 લાખ રૂપિયા સુધીનો મિત્રો સ્વાસ્થ્ય વીમો છે એ મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 60,000 રૂપિયાની સહાય। ભારત સરકાર કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને કૃષિ સખી યોજના શરૂ કરવા આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ હોય, એટલે કે ખેડૂતને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ છે, બધી જ પ્રક્રિયા છે, જૈવિક ખાતર ઉત્પાદન છે, પાક સંરક્ષણમાં મદદ થશે, તેની સેવાઓ માટે તેઓ 60,000થી લઈને 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક છે મેળવી શકશે। કૃષિ સખી બનવા માટે વ્યક્તિને આ યોજના માટે અરજી કરવાની રહેશે, અને મિત્રો ખાસ કરીને 56 દિવસ સુધીની તાલીમ છે લેવી પડશે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને ભારત સરકાર દ્વારા જે મહિલાઓ માટે હાલ જે આ કૃષિ ક્ષેત્ર એટલે કે મિત્રો ખેતીને લઈને જે નવી ટેકનોલોજી હોય છે, નવા સાધનો વડે જે ખેતી થઈ રહી છે, ડ્રોન દીદી યોજના જેવી મિત્રો તે ટેકનોલોજી વધી રહી છે। ટેકનોલોજીથી જો કોઈ મહિલા આ યોજના અંતર્ગત એટલે કે મિત્રો આ જાહેરાત અંતર્ગત જો ખાસ કરીને
અભ્યાસ કરે છે 56 દિવસ સુધીનો અભ્યાસ કરવો પડશે, તાલીમ લેવી પડશે. ત્યાર પછી મિત્રો એમને માટી પરીક્ષણ હોય, બધી જ જૈવિક પ્રક્રિયા, ખાતર ઉત્પાદન હોય, પાક સંરક્ષણ કઈ રીતે કરવું, એમાં પણ મિત્રો ખાસ કરીને હવે આ તમામ સેવાઓ છે એમનો લાભ છે મહિલાઓ લઈ શકે છે. તો મહિલાઓ માટે પણ આ 60,000 રૂપિયાની રકમ છે એ હવે કેન્દ્ર સરકાર તરફથી હવે મહિલાઓને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાયોના ઉછેર માટે પણ હવે સબસિડી ઉપલબ્ધ છે. શું મિત્રો તમને ખરેખર ખબર હતી કે આવી પણ એક યોજના હશે કે નહીં? તો તેમના વિશે વાત કરીએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની મિત્રો ટોટલ 50%થી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી ઉપર અને પશુપાલન ઉપર જીવે છે. અહેવાલો મુજબ હવે સરકાર ખેડૂતો માટે નવી યોજનાઓ છે એ લાવે છે. આવી સ્થિતિમાં જો કોઈ ખેડૂત ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેના માટે પણ એક સારા સમાચાર લઈ આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાયના ઉછેર માટે સબસિડી આપવામાં આવશે. ખેડૂતોની આવક વધારવાને સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપે છે અને મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપવાની એક નવી યોજના શરૂ કરી છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023થી જ આવી એક યોજના છે શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયનું પાલન કરતા પશુપાલકોને આશરે 40,000 રૂપિયાનો નફો મળશે. જોકે ખેડૂતો ગાયનું પાલન કરી અને તેને દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો છે પણ કમાઈ શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે કઈ એવી યોજના છે કે જેમાં પૈસા ડબલ થશે? પોસ્ટ ઓફિસની નવી યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો આંકડા સામે આવ્યા જ્યારે 2023 અને 24ના ઓક્ટોબર ડિસેમ્બરનો જ્યારે સમયગાળો હતો ત્યારે મિત્રો કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરવામાં આવી હતી. જો તમે પણ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરવા માંગો છો તો તમારા પૈસા છે હવે બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર આ યોજના એક અંતર્ગત પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો જ નથી અને મેચ્યોરિટી સુધી પૈસા છે ડબલ થતા હોય છે. વ્યાજ દરમાં પણ વધારો થતો હોય છે. પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા છે 120 મહિનામાં બમણા થતા હતા, પરંતુ હવે વ્યાજ દર વધવાની સાથે આજે બમણો કરવાનો સમયગાળો હતો પૈસા એ મિત્રો ખાસ કરીને ઘટી ગયો છે. હવે 115 મહિનામાં જ તમારા પૈસા છે મિત્રો બમણા થઈ જશે. તો મિત્રો ખાસ કરીને જે પણ લોકો હવે આ યોજના અંતર્ગત એટલે કે મિત્રો હાલ રોકાણ કરવા માગતા હોય એવા લોકો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો ખાસ કરીને વિગતવાર માહિતી આપણે મેળવીશું. તો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો. અગાઉ મિત્રો વર્ષ 1/4/1978 પહેલાં જે જન્મેલા લોકો છે એમને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. મિત્રો જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણય અનુસાર ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે સરકારે સરળતા કરી છે. આ જાતિ પ્રમાણપત્ર મેળવવાથી હવે રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય ગણાશે. આગ્રહ રાખવામાં આવતો હતો પહેલાં મિત્રો ખાસ કરીને જાતિનો પુરાવો. આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંચ કમિટી દ્વારા રજૂ કરવામાં આવી છે આ સૌથી મોટું નિવેદન. અને મિત્રો હાલ એવું કહી શકાય કે હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે હવે લોકોને છે મિત્રો ખાસ કરીને કોઈ તકલીફો નહીં પડે. ઓબીસી સમાજના બાળકો છે એમને સૌથી મોટી રાહત છે હવે મળવા જ જઈ રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટરને લઈને આવ્યા મહત્વના સમાચાર. ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટનું અત્યારે કામ છે મિત્રો ધામધૂમથી કરી રહ્યા છે. સ્માર્ટ મીટર હવે ઘરે લાગશે, જેના કારણે મિત્રો વીજળીનો વેડફાટ ઘટશે, એટલે કે વીજળીનો ખોટો વપરાશ ઘટશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં લગભગ 1.30 કરોડ એવા વીજ જોડાણો હશે. ગ્રાહકોને સ્માર્ટ મીટર છે એ આપવાનું ટાર્ગેટ છે. પીજીવીસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય શરૂ થયું છે. આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ પણ પૈસાની છે મિત્રો ખાસ કરીને કોઈ પણ રૂપિયાની અત્યારે ચૂકવણી કરવી નહીં પડે. સાવ મફતમાં હવે તમારા ઘરે પણ સ્માર્ટ વીજ મીટર છે લાગશે. પરંતુ મિત્રો આના એવા સમાચાર મળી રહ્યા છે કે જે આ સ્માર્ટ વીજ મીટર લાગવાનું છે એમાં તમારે કોઈ ઇન્સ્ટોલ ફી તો નથી દેવાની, પરંતુ મિત્રો જે તમે વપરાશ કરો છો વીજળીનો વપરાશ
એ તમારે ચૂકવવો પડશે. એટલે કે મિત્રો તમારે જો ખાસ કરીને જેટલા પણ યુનિટ વીજળીનો ઉપયોગ કરો તો તે હવે તમારે તમારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન તમારે જે રીતે તમે મોબાઈલનું રિચાર્જ કરો છો એવી જ રીતે મિત્રો હવે પ્રીપેડ રિચાર્જ છે હવે તમારે સ્માર્ટ વીજ મીટરનું કરવું પડશે. મિત્રો હવે 2025ના અંત સુધીમાં ગુજરાતમાં 1 કરોડથી પણ વધારે હવે ઘરે સ્માર્ટ વીજ મીટર છે એ લગાડી આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે હોળી નજીક આવતા ગરીબોને મળશે 3 મોટી ભેટ. ભારત સરકારની ગરીબો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે સૌથી સસ્તું મળશે આ 3 વસ્તુ તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં ભારત આટા છે, ભારત રાઈસ છે, ભારત દાળ, ભારત આટા એટલે કે ભારત લોટ, ભારત રાઈસ એટલે કે ભારત ચોખા, ભારત દાળ એટલે કે મિત્રો જે દાળ આવે છે એ દાળ મળશે. જે મિત્રો ખાસ કરીને ભારત આટા છે માત્ર 27.50 રૂપિયાના કિલોગ્રામે મળશે, ભારત રાઈસ છે ચોખા છે 29 રૂપિયાના કિલોગ્રામે મળશે અને ભારત દાળ છે 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે મળશે. જ્યારે મિત્રો બજારમાં આની કિંમત છે 80થી લઈને 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે. એટલે કે મિત્રો જે ગુજરાતમાં અને ભારતમાં જે ગરીબ લોકો છે એમને કેન્દ્ર સરકાર તરફથી હવે સસ્તા દરે આ અનાજ છે મળતું રહેશે. અનાજનું એટલે કે મિત્રો આ જે ખાસ કરીને વસ્તુ છે પ્રોડક્ટ છે મળતી રહેશે. ખાસ કરીને મિત્રો સરકારે એવી જાહેરાત કરી છે કે હવે તમારા ઘરની નજીક જ્યાં પણ મોલ આવેલો